ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ લેક્ચર નંબર 2 આપણે સ્ટાર્ટ કરીએ આગળ આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓ તો ભારતીય અર્થતંત્રનો પરિચય મેળવતા પહેલા આપણે શું સમજવું જરૂરી છે કે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીએ જે કઈ પ્રવૃત્તિઓને આપણે આર્થિક પ્રવૃત્તિઓ કહીશું કઈ પ્રવૃત્તિઓને આપણે બિન આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ આર્થિક પ્રવૃત્તિ એટલે શું પહેલા એ સમજીએ તો આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે દાખલા તરીકે સમજીએ તો ખેડૂત કારીગર વેપારી શિક્ષક વગેરેની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે મતલબ આવક મેળવવા માટે યા ખર્ચ કરવાના હેતુથી કોઈ એક પર્સનની આવક છે તો બીજા પર્સનનો શું છે ખર્ચ છે એટલે આવક યા ખર્ચ કરવાના હેતુથી જે પણ પ્રવૃત્તિ કરવામાં આવે છે જે પણ કામ કરવામાં આવે છે એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે જેમ કે ખેડૂત ખેતી કરે છે કારીગર છે વેપારી છે શિક્ષક છે આ બધા લોકો જે કામ કરે છે આવક મેળવવા માટે તો આ જે એમની કામ કરવાની પ્રવૃત્તિને આપણે શું કહી શકીએ છીએ આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે હવે બિન આર્થિક પ્રવૃત્તિ સમજીએ તો જે પ્રવૃત્તિનો હેતુ એટલે જે કામ કરવાનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિને આપણે શું કહીએ છીએ બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે મતલબ કોઈ સેવા આપે છે ફ્રીમાં કોઈ સેવા કરે છે તો આપણે એને શું કહીશું બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે દાખલા તરીકે માતા પોતાના બાળકને ઉછેરે છે વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે છે વગેરે શું છે બિન આર્થિક પ્રવૃત્તિ છે મતલબ જે કાર્ય કરીએ છીએ જે કામ કરીએ છીએ જે પ્રવૃત્તિ કરીએ છીએ એક કામ કરવાનો હેતુ આપણને કોઈ આવક મેળવવા યા કોઈ ખર્ચ કરવા માટે નથી કરતા ખાલી સેવા કરવા માટે કામ કરીએ છીએ તો એને કહેવાશે બિન આર્થિક પ્રવૃત્તિ કોઈ માતા છે પોતાના બાળકનો ઉછેર કરે છે યા કોઈ વ્યક્તિ એના સમાજ સેવાના કાર્યો કરે છે સમાજને ફ્રી ઓફ કોસ્ટ સેવા આપે છે તો આ બધી પ્રવૃત્તિને શું કહેવાશે બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે હવે ભારતીય અર્થકારણનું માળખું જોઈએ કે ભારતીય જે અર્થતંત્ર છે એનું માળખું કેવી રીતે છે તો અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને ત્રણ મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવે છે જે આપણી અર્થતંત્રમાં જે અલગ અલગ આર્થિક પ્રવૃત્તિઓ થાય છે કે અલગ અલગ વ્યવસાય અલગ અલગ બિઝનેસ થાય છે એને આપણે ત્રણ વિભાગમાં વહેંચી શકીએ છીએ કયા ત્રણ વિભાગ તો પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર બીજું માધ્યમિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર આર્થિક પ્રવૃત્તિઓના આ વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે પણ ઓળખવામાં આવે છે આ જે ત્રણ ક્ષેત્ર છે એને આપણે વ્યવસાયિક માળખું પણ કહી શકીએ છીએ આ ત્રણેય વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓની ચર્ચા નીચે મુજબ કરી શકાય કે આ ત્રણ ક્ષેત્ર શું છે અને એમાં કયા કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે તો સૌથી પહેલા લઈશું આપણે પ્રાથમિક ક્ષેત્ર તો અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન પશુ સંવર્ધન મત્સ્ય ઉદ્યોગ મરઘા બતકા ઉછેર જંગલો કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓનો પ્રાથમિક વિભાગમાં સમાવેશ થાય છે તો પ્રાથમિક ક્ષેત્રમાં શું આવશે જે કુદરત સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ છે કે ખેતી અથવા ખેતી સાથે જે પ્રવૃત્તિઓ સંકળાયેલી છે કે ખેતી સાથે આપણે પશુપાલન કરી શકીએ છીએ પશુ સંવર્ધન પશુઓનો ઉછેર કરી શકીએ છીએ મત્સ્ય ઉદ્યોગ છે માછલા ઉદ્યોગ મરઘા બતકા ઉછેર મરઘા અને બતકાનો જે ઉછેર કરીએ છીએ ઇવન જંગલોમાંથી જે આપણને સીધી વસ્તુઓ મળે છે કે લાકડું છે યા દવાઓ જે છે એ કાચી ધાતુઓનું ખોદકામ કરીને જે આપણને કાચી ધાતુ મળે છે મતલબ જે કુદરતમાંથી આપણને સીધી જ વસ્તુઓ મળી જાય છે એ પ્રવૃત્તિઓને આપણે પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરીશું એ પ્રવૃત્તિઓનો કયા ક્ષેત્રમાં સમાવેશ થાય છે પ્રાથમિક ક્ષેત્રમાં સમાવેશ થાય છે બીજું ક્ષેત્ર છે માધ્યમિક ક્ષેત્ર તો આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો બાંધકામ વગેરે પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે
આ વિભાગમાં આપણે શું કરીશું કે નાના અને મોટા પાયાના ઉદ્યોગો એટલે જે ફેક્ટરી નાખીએ છીએ, ઇન્ડસ્ટ્રીઝ નાખીએ છીએ, બાંધકામ કરીશું, કન્સ્ટ્રક્શન કરીશું, તો આ બધી પ્રવૃત્તિઓનો માધ્યમિક ક્ષેત્રમાં વિકાસ થાય છે. આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે. આ વિભાગને આપણે ઉદ્યોગ પણ કહીએ છીએ, જેમાં ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન કરવામાં આવે છે. તો માધ્યમિક ક્ષેત્રને આપણે ઉદ્યોગ ક્ષેત્ર યા ઇન્ડસ્ટ્રી સેક્ટર પણ કહી શકીએ છીએ, જેમાં નાની ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો આ ક્ષેત્રમાં એનું ઉત્પાદન કરવામાં આવે છે. અને સેવા ક્ષેત્ર, તો આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે. ઘણી બધી અલગ અલગ સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે. આવી સેવાઓમાં વ્યાપાર, સંદેશા વ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગો, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપનીઓ, પ્રવાસ અને મનોરંજન વગેરે કામગીરીનો સમાવેશ આ ક્ષેત્રમાં થાય છે. તો ત્રીજું ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર, જેની અંદર બધી અલગ અલગ સેવાઓ ઇટ મીન્સ જે સર્વિસીસ આપણને મળે છે એનો સમાવેશ થાય છે. તો આપણને કઈ કઈ સેવાઓ મળે છે? તો વ્યાપારની સેવાઓ છે, સંદેશા વ્યવહારની સેવાઓ મળે છે, હવાઈ તથા દરિયાઈ માર્ગોથી ટ્રાન્સપોર્ટેશનની સેવા મળે છે, શિક્ષણની સેવા, આરોગ્યની સેવા, બેન્કિંગની સેવા, બેંક જે છે, વીમા આપણે લઈ શકીએ છીએ, વીમા કંપનીઓની સેવા, પ્રવાસ કરી શકીએ છીએ, મનોરંજનની સેવાઓ છે. આ બધી જ જે સેવાઓ છે એનો સમાવેશ ક્યાં થાય છે? સેવા ક્ષેત્રમાં થાય છે. તો સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. જે વિકાસશીલ દેશો હશે એમાં કયું ક્ષેત્ર સૌથી વધારે કામ કરતું હશે? પ્રાથમિક ક્ષેત્ર. રોજગારી તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. એટલે વધારે પડતા લોકો કયા ક્ષેત્રમાં કામ કરતા છે? પ્રાથમિક ક્ષેત્રમાં. અને પ્રાથમિક ક્ષેત્ર જ રાષ્ટ્રીય આવકમાં સૌથી વધારે ફાળો આપતો હોય છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે. એટલે જેમ જેમ એ દેશનો વિકાસ થાય છે તેમ પ્રાથમિક ક્ષેત્ર કરતા માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્વ વધતું જાય છે. એમાં પણ લોકો રોજગારી માટે વધારે લોકો કામ કરે છે. એમ એ માધ્યમિક અને સેવા ક્ષેત્ર પણ રાષ્ટ્રીય આવકમાં ઘણો બધો ફાળો આપતું હોય છે. અને ઉદ્યોગ ક્ષેત્ર થતા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. મતલબ ઉદ્યોગ, માધ્યમિક ક્ષેત્ર, સેવા ક્ષેત્ર પણ વધતું જાય છે. લોકો નવી નવી ઇન્ડસ્ટ્રીઝ નાખે છે, નવા નવા સેવા ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે આવે છે ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના સાધનો કયા કયા છે? તો કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજ વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. કુદરતી સંપત્તિ એટલે કુદરત આપણને જે વસ્તુ આપે છે એ, અને શ્રમ એટલે મહેનત કરીને આપણે ઘણી બધી વસ્તુઓ, ચીજ વસ્તુઓ છે, ઘણી બધી સેવાઓનું ઉત્પાદન કરી શકીએ છીએ. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે. હવે આ વસ્તુનું આપણે ઉત્પાદન કરવું હોય, વસ્તુઓ બનાવવી હોય તો આપણને ઘણા બધા સાધનોનો પણ ઉપયોગ થાય છે. આ કયા સાધનો છે? તો આવા સાધનોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. કયા 4 સાધનો કહેવાય છે ઉત્પાદનના? જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ તમામ સાધનોનો પરિચય નીચે મુજબ છે. તો સૌથી પહેલું જમીન એટલે શું સમજીએ. તો સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ. સામાન્ય અર્થમાં જમીન આપણે શું કહીશું કે પૃથ્વીનું જે ઉપલું પડ છે, ઉપરની જે સપાટી છે એને આપણે જમીન કહીએ છીએ. પરંતુ અર્થશાસ્ત્રમાં ઉત્પાદનના સાધનોમાં જમીનની વ્યાખ્યા અલગ છે. જમીન એટલે, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. પરંતુ અર્થશાસ્ત્રમાં જમીનમાં કોનો સમાવેશ થાય છે? તો જે તમામ કુદરતી સંપત્તિ છે, જે કુદરતે આપણને આપેલું છે, કે પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો અને પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજો અને ધાતુઓનો પણ જમીનમાં સમાવેશ થાય છે. આમ
જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. તો સૌથી પહેલું જમીન એ શું થશે? ઉત્પાદનનું કુદરતી સાધન છે. કુદરતમાંથી આપણને જે વસ્તુ મળી છે એનો સમાવેશ થાય છે. બીજું નેક્સ્ટ આવે છે મૂડી. તો ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્રો, ઓજારો, મકાનો વગેરેનો સમાવેશ મૂડીમાં થાય છે. તો ઉત્પાદનની પ્રક્રિયામાં જે સાધનો આપણે ઉપયોગમાં લઈએ છીએ કે જેનાથી ઉત્પાદન થઈ શકે છે, પણ કેવા સાધનો? માનવ સર્જિત, માનવોએ બનાવેલા સાધનો, જેમ કે અલગ અલગ યંત્રો છે, ઓજારો છે, મકાનો છે, ફેક્ટરી છે. આ બધી વસ્તુઓનો સમાવેશ શેમાં થાય છે? મૂડીમાં થાય છે. ત્રીજું છે શ્રમ, એટલે મહેનત. તો ભૌતિક વર્તનની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. ભૌતિક વર્તન, ભૌતિક એટલે જે વસ્તુને આપણે અડી શકીએ, જોઈ શકીએ છીએ, એ વસ્તુને આપણે ભૌતિક કહીશું. તો કોઈ પણ ભૌતિક વર્તન એટલે રૂપિયા મેળવવા માટે કોઈ વસ્તુ, કોઈ પણ ભૌતિક વર્તનની અપેક્ષા કોઈ પણ માણસ કોઈ બી શારીરિક યા માનસિક કામ કરે છે એને આપણે શું કહીએ છીએ? શ્રમ કહીએ છીએ. શ્રમ એ ઉત્પાદનનું કેવું છે? સજીવ સાધન છે. મતલબ માણસો દ્વારા થતું કામ છે, કાંઈક સજીવ સાધન ગણાય છે. કોનો કોનો સમાવેશ શ્રમમાં થાય છે? તો ખેત મજૂરો છે, જે ખેતરમાં કામ કરતા મજૂરો, કામદારો, શિક્ષકો, ડોક્ટરો, કારીગરો વગેરેના કાર્યને શ્રમ કહે છે. એટલે આ લોકો જે કામ કરે છે એ કાર્યને શ્રમ કહેવાશે, અને આ લોકોને આપણે શ્રમિકો કહી શકીએ છીએ. અને છેલ્લું આવે છે નિયોજન, નિયોજક. તો ઉત્પાદનની પ્રક્રિયામાં, એટલે જ્યારે પણ આપણે ઉત્પાદન કરવું હોય કઈ વસ્તુનું, ત્યારે આ ઉપરના ત્રણ જે સાધનો છે, જમીન, મૂડી અને શ્રમ જેવા ત્રણેય સાધનોનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. મતલબ આ ત્રણેય જે ઉત્પાદનના સાધનો છે એનું નફાના હેતુથી કુશળતાપૂર્વક સંયોજન કરનાર, મતલબ કુશળતાપૂર્વક એને ભેગા કરનાર વ્યક્તિને આપણે શું કહીએ છીએ? નિયોજક કહીએ છીએ. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડાવવાની કામગીરીને નિયોજન કહેવાય છે. અને આ ત્રણેય સાધનોને યોજના એટલે પ્રોપર આયોજન કરીને ઉત્પાદનમાં જોડીને ઉત્પાદન કરશે, અને આ જે કામગીરી કરવામાં આવે છે એને નિયોજન કહેવાય છે. તો આમ ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજન. આગળ પોઈન્ટ આવે છે ઉત્પાદનના સાધનોની ફાળવણી. તો હવે જે આપણે ઉત્પાદનના સાધનો જોયા, આની ફાળવણી અર્થતંત્રમાં કેવી રીતે થાય છે, કેવી રીતે કરવી જોઈએ એ સમજીએ. તો માનવીની જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે. અને આ જરૂરિયાતો પૂરી કરવાના સાધનો કેવા છે? મર્યાદિત છે. આપણને ખ્યાલ છે કે આપણી જરૂરિયાતો કેવી છે? અમર્યાદિત છે, અનલિમિટેડ છે. પણ આના માટેના જે સાધનો અવેલેબલ છે કેવા છે? મર્યાદિત છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. વિશ્વમાં કોઈ પણ દેશ એવો નથી કે જેની પાસે અમર્યાદિત પ્રમાણમાં આ ઉપરના 4 સાધનો છે. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની. જે ઉત્પાદનના 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ, નિયોજન, અહીં હંમેશા શું રહેશે? અછત જ રહેશે, ઓછા જ રહેશે. પરિણામ સ્વરૂપ દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં અને કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે. અને પરિણામે શું થાય છે કે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે, સાધનો મર્યાદિત છે. આ મર્યાદિત સાધનોનો આપણે કેવી રીતે, કેટલા પ્રમાણમાં અને કેટલો ઉપયોગ કરવો જેનાથી આપણને વધારે સંતોષ મળી શકે. તો આ જે પ્રશ્નો છે, આ પ્રશ્નો સાધનોની ફાળવણીમાં ઉદ્ભવે છે. અને ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતે કરવી તેના માટે આપણને બીજા 4 પોઈન્ટ્સ આપ્યા છે. એ સમજીને આપણે શું કરવું જોઈએ? ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવી જોઈએ. તો સૌથી પહેલું છે અમર્યાદિત જરૂરિયાતો. તો
તો માનવીની જરૂરિયાતો શું છે? અસંખ્ય છે અને અમર્યાદિત છે. માનવીની જરૂરિયાતો આપણને ખ્યાલ છે અમર્યાદિત છે, બહુ જ બધી આપણી જરૂરિયાતો છે. વળી એક જરૂરિયાતમાંથી બીજી અનેક જરૂરિયાતો ઉદ્ભવે છે. પાછું કેવું થાય છે કે એક જરૂરિયાત ખતમ થાય એમાંથી બીજી જરૂરિયાત બને છે. ઘણીવાર જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે અને અમુક જરૂરિયાતો એવી છે કે આપણે વારંવાર એને પૂરી કરવી પડે છે. તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે અને અમુક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થવાથી ઉદ્ભવી છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો શું છે? અમર્યાદિત બને છે. આથી આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે અને આ જે આપણી જરૂરિયાતો છે એને કેવી રીતે પૂરી કરવી? બધી જરૂરિયાતો આપણે પૂરી કરી શકતા નથી. તો કઈ કઈ જરૂરિયાતો પૂરી કરવી એની માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. બીજું આવે છે જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ. તો અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો કેવા છે? મર્યાદિત હોવાથી કઈ જરૂરિયાતો વધુ અગત્યની છે તે વ્યક્તિએ નક્કી કરી જરૂરિયાતોનો અગત્યનું ક્રમ મુજબ સંતોષવી પડે છે. આપણને ખ્યાલ છે કે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે પણ એના ઉત્પાદનના સાધનો કેવા છે? મર્યાદિત છે. એટલા માટે આપણે જરૂરિયાતો કઈ વધારે જ અગત્યની જરૂરિયાતો છે એને પહેલા સંતોષીશું અને એ રીતે આપણે જરૂરિયાતોને અગત્યનું ક્રમ આપીશું. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો. આમ ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ નક્કી કરવું પડે છે. માટે ઉત્પાદનના સાધનો કેવા છે? મર્યાદિત છે. એટલે આપણી જરૂરિયાતોનો આપણે અગત્યનું ક્રમ શું કરવું પડશે? નક્કી કરવો પડશે. ત્રીજું આવે છે મર્યાદિત સાધનો. તો ઉત્પાદનના સાધનો મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવી સંપત્તિ હોય છે. ઉત્પાદનના સાધનો છે એમાં કઈ સંપત્તિઓ છે? કુદરતી અને માનવી સંપત્તિનો સમાવેશ થાય છે અને તમામ સાધનો કેવા છે? મર્યાદિત હોય છે. તેથી તેનો કરકસર પૂર્વક ઉપયોગ કરવો પડે. એટલે આ સાધનોનો આપણો કરકસર પૂર્વક વિચાર સમજીને જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવો પડે અને પસંદ કરેલી જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ સાધનોની ફાળવણી કરવી પડે છે અને આપણી જે જરૂરિયાતો છે એને ધ્યાનમાં લઈને આપણે આ સાધનોની શું કરવાની છે? ફાળવણી કરવાની છે. અને ચોથો છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. તો જરૂરિયાત સંતોષવાના સાધન મર્યાદિત છે એટલું જ નહીં પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. આપણા જે સાધનો છે એ મર્યાદિત તો છે પણ સાથે સાથે વૈકલ્પિક ઉપયોગ એટલે એક કરતા વધારે ઉપયોગ દરેક સાધનોનો થઈ શકે છે. તો ઉત્પાદનનું કોઈ સાધન એક કરતા વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. તો જે સાધન છે એને આપણે એક કરતા વધારે ઉપયોગમાં લઈ શકતા હોઈએ તો એ સાધનને શું કહેવાશે? કે સાધન ઘણા બધા ઉપયોગો ધરાવે છે. આ સાધનનો એક જ સમયે એક જ ઉપયોગ થઈ શકે છે. પાછું એમાં પ્રોબ્લેમ એ છે કે આ સાધનોનો વૈકલ્પિક ઘણા બધા ઉપયોગો હોવા છતાં એક સમયે એક ટાઈમ પર આપણે એનો એક જ ઉપયોગ કરી શકીએ છે. તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક લઈ શકતા નથી. હવે કોઈ ખેતર છે એ ખેતરમાં જ્યારે આપણે ઘઉંનો પાક લઈશું તો આપણે બીજા કોઈ પાક લઈ શકતા નથી. એટલે આનો ઉપયોગ કેવો છે? વૈકલ્પિક છે. જમીનમાં અનેક ઉપયોગ જતા કરવા પડે છે અને જ્યારે પણ આપણે ઘઉંનો પાક લઈશું ત્યારે બીજા બધા પાક જે આપણે લઈ શકીએ છીએ એ ઉપયોગ કરી શકીશું નહીં. એટલે એ ઉપયોગો શું કરવા પડે છે? આપણે જતા કરવા પડે છે. આમ ઉપરોક્ત પરિસ્થિતિમાં વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તે રીતે ચીજ વસ્તુ અને સેવાઓના ઉત્પાદનમાં સાધનોની ફાળવણી કરવામાં આવે છે અને આવી રીતે સાધનોના વૈકલ્પિક ઉપયોગમાં આપણે જે જરૂરિયાત આપણી વધારે સંતોષી શકાય છે, જેનો ઉપયોગ કરવાથી આપણને વધારે ચીજ વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન થાય છે એ રીતે આપણે ઉત્પાદનની સાધનોની ફાળવણી કરવી જોઈએ.